नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। વિશ્વ આદિવાસી દિવસ વિશેષ 2026 પ્રકૃતિના ખોળે જીવતા, દીર્ઘાયુ અને અનોખી નર્સરીનું સર્જન કરનાર અરવલ્લીના ગૌરવવંતા ડીપી અસારી. ઔષધીય છોડ, અંબાની કલમો અને સાહિત્ય સર્જન દ્વારા પ્રકૃતિ પ્રેમનું અદ્ભુત ઉદાહરણ. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિ, સંસ્કૃતિ અને પરંપરાના સાચા જતનનો અનોખો અરીસો એટલે અરવલ્લી જિલ્લાના મૂળ મેઘરજ તાલુકાના વતની અને વન વિભાગમાંથી નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારી ડીપી અસારી. આજના આ વિશેષ પર્વ પર આદિવાસી સમાજની ગરિમા અને પ્રકૃતિ સાથેના ગાઢ નાતાને ઉજાગર કરતા ડીપી અસારી સરકારી નોકરીની નિવૃત્તિ બાદ પોતાનો સમય નિષ્ક્રિયતામાં વિતાવવાને બદલે પ્રકૃતિની સેવામાં સમર્પિત કરી ચૂક્યા છે. જુદા જુદા જંગલ વિસ્તારોમાં સેવા આપતી વખતે મેળવેલા તેમના દીર્ઘ અનુભવોનો નિચોડ આજે તેમના નિવાસસ્થાને જોવા મળે છે, જ્યાં તેમણે કુદરતી વાતાવરણમાં છોડ ઉછેરવાની એક અનોખી પ્રથા વિકસાવી છે. વિશ્વ આદિવાસી દિવસે વન વિભાગના લાંબા અનુભવના આધારે તેઓ જણાવે છે કે આદિવાસી સમુદાય મૂળભૂત રીતે પ્રકૃતિના ખોળે જીવનારી પ્રજા છે. જંગલની વચ્ચે, ખુલ્લા આકાશ નીચે અને શુદ્ધ ઓક્સિજનયુક્ત કુદરતી વાતાવરણમાં સતત શારીરિક શ્રમ સાથે કાર્યશીલ રહેવાને કારણે આદિવાસીઓ ખૂબ જ લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવે છે. આધુનિક ભાગદોડ ભરેલી જીવનશૈલીથી દૂર રહીને કુદરત સાથે તાલમેલ સાધીને જીવવું એ જ દીર્ઘાયુ અને તંદુરસ્તીનું અસલી રહસ્ય છે, જે તેમણે પોતાના વન વિભાગના કાર્યકાળ દરમિયાન ખૂબ નજીકથી અનુભવ્યું છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને સાર્થક કરતા પોતાના ઘરે જ ડીપી અસારીએ એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નર્સરી બનાવી છે. આ નર્સરીમાં તેઓ મોટા પ્રમાણમાં કેરીની વિવિધ જાતોની અંબાઓની કલમો, અનેક પ્રકારની મૂલ્યવાન ઔષધિઓ તેમજ રંગબેરંગી ફૂલછોડનું કુદરતી પદ્ધતિથી જતન કરે છે. વનસ્પતિશાસ્ત્ર અને જંગલ પર્યાવરણ અંગેનું તેમનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આ છોડના ઉછેરમાં સ્પષ્ટ નજરે પડે છે. આસપાસના લોકો માટે તેમની આ નર્સરી પ્રકૃતિ સંવર્ધનની એક જીવતી જાગતી પાઠશાળા સમાન બની રહી છે. માત્ર વૃક્ષો અને છોડના ઉછેર પૂરતા જ નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિના સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન બેજોડ રહ્યું છે. ડીપી અસારીએ આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ, રીતિરિવાજો અને જીવનશૈલીને ઉજાગર કરતા અંદાજે 13 જેટલા અલગ અલગ પુસ્તકોનું લેખન કર્યું છે. આ પુસ્તકોમાં તેમણે આદિવાસી સમાજના મૂલ્યો અને પ્રકૃતિ પ્રત્યેના તેમના અનન્ય લગાવને ખૂબ જ સચોટ રીતે વાચકો સમક્ષ મૂક્યા છે. આદિવાસી હોવાનો અનહદ ગર્વ અનુભવતા અને પોતાની માટી સાથે જોડાયેલા રહીને નિવૃત્તિનું સાર્થક જીવન જીવતા ડીપી અસારી આજની યુવા પેઢી માટે એક સાચા પ્રેરણ સ્ત્રોત બન્યા છે. આદિવાસી દિવસે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણ પ્રત્યેની તેમની નિષ્ઠા સમગ્ર અરવલ્લી પંથક તેમજ ગુજરાત રાજ્ય માટે ગૌરવવંતી સાબિત થઈ રહી છે. રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. પછાત વિસ્તાર અને પછાત ગામડા અને પછાત વિસ્તારમાં વનમાં જન્મ, વનમાં મોટા થયા અને 30 વર્ષ વનમાં નોકરી કરી અને જે આનંદથી રિટાયરમેન્ટના છેલ્લા દિવસ સુધી વનમાં ફરતા જે આનંદ માણ્યો છે એ મારા જિંદગીનો ધન્ય ભાગ ગણું છું. અને એ જ અનુભવ લઈ અને મેં અત્યારે બિલકુલ નિવૃત્તિ જીવન જીવું છું અને જે આનંદથી જીવું છું. આ જગ્યા વિકાસ માટે વન જ મેં તૈયાર કર્યું છે અને વનની પ્રેરણા લઈ અને હજારો મિત્રો અહીંયા મુલાકાત લે છે અને કેટલાક મુલાકાત લીધા પછી આ જ પ્રમાણે પોતાના ગામે કે પોતાની જમીનમાં ઘણા બગીચા તૈયાર થયા છે. મારા 13 મિત્રએ આવી રીતે વાડી એટલે કે જેને ફાર્મ હાઉસ કહેવાય એ ડેવલપ કર્યું છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેતા હોય છે, સાયન્સ કોલેજના બોટનિકલના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેતા હોય છે. તો મને બહુ ગર્વ થાય છે કે જે મારું જીવ્યું સફળ છે. અને આ પ્રસંગે મને એમ થાય છે કે ઘણા આદિવાસી યુવાનો
એમને પ્રેરણા અને એમને કહી શકું કે આપ સૌ આદિવાસી મિત્રો વિશ્વ આદિવાસી દિવસે આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરો, વિકાસ કરો, નોકરી મળે તો તેમ, ના મળે તો સ્વરોજગાર કરો, શિક્ષણ મેળવો, સારી સેક્ટરમાં જાઓ, ધંધા રોજગાર કરો, સ્વમેળે આગળ આવો, શિક્ષણ લો અને સમાજના ઉપયોગી થાય એવી આ પ્રસંગે શુભ આશા વ્યક્ત કરું છું, અભિલાષા કરું છું. જય નમસ્કાર, સીતારામ.